શું કે રાજુભાઈ શેનું શાક બનાવવાનું? રીંગણાનું શાક બનાવવાનું. રીંગણાનું શાક બનાવવાનું. રીંગણા બટાકા. રીંગણા બટેટા ડોલ ભરી રીંગણા તૈયાર કરી નાખી. કેટલા લોકો માટે બનાવવા? 25 જણા. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો અને હર હર મહાદેવ. આજે આપણે રીંગણા બટેટાના શાકની એક રેસીપી લઈને આવ્યા છે જે રાજસ્થાનના સ્પેશિયલ રાજુભાઈ તૈયાર કરી રહ્યા છે. એટલે સ્પેશિયલ આજે રેસીપી જોવાની થાય છે. ચાલો મારી સાથે. અહીંયા ડોલ ભરીને રીંગણા તો કટિંગ કરી નાખ્યા અને હવે જોઈએ છાલ ઉખાડીને બટેટાનું કટિંગ થાય છે. જોરદાર રીંગણા બટેટાનું શાક બનાવવાના છે આજે. એની લીધે આમ જુઓ રાજુભાઈ અત્યારે દાળ બનાવવા જઈ રહ્યા છે. આજે તુવરની દાળ બાંધી લીધી છે, ટમેટા મરચાં બધું લઈ લીધું. દાળનો જ વઘાર કરવાનો. આપણે હું નાખ્યું રાજુભાઈ? મીઠું નાખ્યું છે. મીઠું નાખ્યું. જીરા પાવડર નાખશું. જીરા પાવડર, મરચાં, મિક્સ મરચાં, આપણે જે મરચાંની જે ચટણી આ પાવડર મરચાં, થોડી હિંગ નાખશું. થોડી હિંગ. ઓકે રાજુભાઈ થોડી હિંગ નાખી દીધી. આ બધો ટમેટા ઉપર બધો મસાલો નાખી દેવાનો ને? શું નાખવા જઈ રહ્યા? તેલ નાખશું. તેલ નાખો છો? રાજુભાઈ નાખે તેલ. ઓકે તેલ નાખી દીધું રાજુભાઈ. આજે ઓલા મરચાં, સૂકા મરચાં વઘારમાંથી પેલા સિંગ તેલ નાખ્યું અને એની માથે નાખ્યા સૂકા મરચાં. રાઈ. રાજુભાઈ અત્યારે નાખી દીધી રાઈ. પેલા સૂકા મરચાં નાખ્યા, તેલ નાખ્યું, રાઈ નાખી, જીરું. આ જે છે એ શું હશે? મરચાં. ખાલી મરચાં ના લીમડો. ઓકે મીઠો લીમડો જે દાળ વઘાર માટે થાય અને મરચાં. આ નાખી દીધું વઘાર માટે સ્પેશિયલ. અત્યારે મસ્ત લીમડાની સુગંધ આવે. ટમેટા સાથે જે ઓલા તમે મસાલા નાખ્યા આપણે તુવેરની દાળ. ઓકે રાજુભાઈ તપેલું ભરી દીધું. તમે જોઈ શકો કલર બલર એકદમ લાગે એમ. દાળ ભાતની સ્પેશિયલ દાળ સુગંધ આવવા છે. દાળ ટમેટા ને બધું આખો વઘાર કમ્પ્લીટ થઈ ગયું ને રાજુભાઈ? હા કમ્પ્લીટ થઈ ગયું. હવે કેટલી વાર માટે રાખવી પડે? 20 મિનિટ પાકશે. 20 મિનિટ સુધી રાખવાની? હા રાખવાની. તો આમાં સૌથી પહેલા સિંગ તેલ નાખી દેવાનું. તેલ નાખ. ઓકે રાજુભાઈ નાખી દીધું સિંગ તેલ. ત્યારે તમે રાજુભાઈ સિંગ તેલ તો નાખ્યું. રીંગણા બટાકાનું શાક બનાવો. હા મરચાં નાખો વઘારને. રાઈ નાખીએ. જીરો નાખે. લીલા મરચાં, રીંગણા નાખ. હા હા બટાકા અહીં નાખ. હા પેલા મીઠું ના હળદ, જીરા પાવડર, હિંગ. હા ગરમ મસાલા આવે. યાર 25 મિનિટ ઉપર જાય. રાજુભાઈ આપણે દાળ હલાવી રહ્યા કારણ કે 20 મિનિટ જેવું રાખવાનું કીધું. કેટલો ટાઈમ થયો છે? 10 મિનિટ જેવું થઈ ગયું છે. 10 મિનિટ થઈ ગઈ. તો અત્યારે જો મસ્ત રાજુભાઈ દાળ તૈયાર કરે. આપણે એમને પૂછીએ આ તૈયાર થાય તો કેમ ખ્યાલ આવે? રાજુભાઈ આ જણાવજો ને, તૈયાર થતી હશે કેમ ખ્યાલ આવી છે કે આ પાકી ગઈ છે? ઓલી પાકી ગઈ દાળ એવી રીતે દેખાય છે. ઓકે હા. અત્યારે ઉપર જે ઝાર દેખાય છે વ્હાઈટ વ્હાઈટ એ ન દેખાય એટલે થઈ ગઈ. ન દેખાય. તો હજી રાજુભાઈ એમ જો હલાવે, ગેસ થોડોક ધીમો કરી નાખ્યો.
શું કે રાજુભાઈ પાકી ગઈ છે કે શું હા બાકી ગઈ છે. કમ્પ્લીટ દાળ તૈયાર થઈ ગઈ છે જે ઉતારે છે રાજુભાઈ આ તપેલું લઈને થઈ ગયા હાલતા ને મૂકી દીધી અત્યારે તેલ નાખ્યું રાજુભાઈ આ આપણે શેના માટે તેલ નાખ્યું રાજુભાઈ સમારા માટે. સંભારા માટે ઓકે આમાં સંભારો તૈયાર થશે એટલે આ જે કોબીનો સંભારો આવે એ જ ને હા ગોબીનો સમાર. એને મરચાં અને અહીંયા જો તેલ નાખી દીધું હવે શું શું નાખે આગળ જોઈએ આપણે રાઈ જીરું બંને સાથે મરચાં ને લીમડો સાથે જશે ને ઓકે આમાં પણ મરચાં ને લીમડો બંને સાથે નાખે ઓકે હવે ડાયરેક્ટ આ કોબી નાખી દેવાની અંદર ઓકે ચલાવી નાખી કોબી ને બધું તેલ છે નાખી દીધું છે ઓકે આ મીઠું નાખતા હશો ને ના મીઠું નાખ. ઓકે આ મીઠું નાખી દીધું હળદર અને હવે મસ્ત હલાવી નાખવાનું સંભારનો જે પીળો કલર જે અત્યારે પકડાઈ ગયો છે આને કઈ રાખવો પડતો હશે કે ઓટોમેટિક આમ રાખવું પડશે ઉપર. રાખવું પડશે કેટલા ટાઈમ માટે રાખવું પડશે 5-10 મિનિટ રાખવું પડશે. 5 મિનિટ જેવું રાખવું પડે તો અત્યારે જો આમ અધગચરા જેવું તો થઈ ગયું કેટલીક વાર હશે રાજુભાઈ બસ તૈયાર છે બની ગયું ઓકે અત્યારે રીંગણા બટેટાનું શાક આમ જો તૈયાર છે મસ્ત થઈ ગયું છે લાલ લાસ્ટમાં ટમેટા નાખી દેવાના છેલ્લે ઓકે લાસ્ટમાં થોડા ગમતા ટમેટા નાખી દીધા ટમેટા નાખ્યા પછી ક્યારે ઉતારવાનું 5 મિનિટ રાખી પછી ઉતાર લેવાનું અત્યારે અહીંયા સંભારો આ દાળ ભાતની દાળ અને રીંગણા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે આપણે બધી જ વસ્તુ સિંગ તેલમાં બનતી હશે ને હા સિંગ તેલ. ટોટલ બધી વસ્તુ સિંગ તેલમાં હા તેલ.